પ્રી વેડિંગ શૂટ મામલે એક્સપ્રેસ હાઈવે પર જોખમી રીતે સ્ટન્ટ કરનાર 6 શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે। ભરૂચ અંકલેશ્વર ભારતમાલા નવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રી વેડિંગ વિડીયો શૂટિંગના બહાને જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવી લોકોને જોખમમાં મૂકવાના મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે 6 શખ્સોની સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ 22/12/2025ના રોજ સાંજના સમય દરમિયાન પૂન ગામ નજીક કેબલ બ્રિજ ઉપર એક બુલેટ અને 4 ફોર-વ્હીલર વાહનોને પૂર ઝડપે તથા ગફલતભરી રીતે ચલાવવામાં આવ્યા હતા। રોડની વચ્ચોવચ્ચ વાહનો ઊભા રાખી ટ્રાફિક જામમાં અડચણરૂપ ઊભી કરીને પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી, જે બાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। આ ઘટનામાં વાયરલ વિડીયો પરથી તપાસ કરતા બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક હોવાનું બહાર આવ્યું હતું। પ્રી વેડિંગ શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર-વ્હીલર ગાડીઓ તોફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી, અયાઝ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જ્યારે વિડીયો શૂટિંગનું કામ કરનાર રિયાઝ ઘાંચી દ્વારા આ શૂટિંગ કરવામાં આવ્યું હતું। આ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125, 281, 285 અને મોટર વાહન અધિનિયમ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।